તમે ઝગમગતું તો રાખો છો ને ભાઈ. મિત્રો, ચૂંટણીના ભવ્ય વિજય પછી પહેલી વાર સુરતની ધરતી પર આવ્યો છું. આ વિજયમાં સુરતનું પણ અભૂતપૂર્વ યોગદાન છે. દક્ષિણ ગુજરાતનું સવિશેષ યોગદાન છે અને આખાય ગુજરાતે વિકાસનો વાવટો ફરકતો રાખવાનો જે સંકલ્પ કર્યો છે એનું પ્રતિબિંબ આ વિજયમાં દેખાય છે. અને તેથી સુરતના પ્રથમ જાહેર સમારંભમાં હું સૌ મતદાતા ભાઈઓ બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ વિજય અપાવવામાં જેમણે જેમણે યોગદાન આપ્યું છે એ બધા જ અભિનંદનના અધિકારી છે. અને ઘણીવાર સામા પ્રવાહે ચાલવાનું હોય ત્યારે, અનેક સંકટો વચ્ચેથી નીકળવાનું હોય ત્યારે એ વિજય વધુ ઝળહળતો થતો હોય છે, વધુ દૈદીપ્યમાન થતો હોય છે. તો આ વિજયને વધુ ઝળહળતો અને દૈદીપ્યમાન કરવામાં પણ અનેક નકારાત્મક પરિબળોનો રોલ રહ્યો છે. એમનો પણ આભાર માનું છું. મિત્રો, ગુજરાતે વ્યાપાર અને ઉદ્યોગ જગતમાં ખૂબ મોટી હરણફાળ ભરવાની મથામણ ગયા આખું દશકો આપણે કરી છે. અને હવે એનો સમય ફળ પાકવાનો સમય આવ્યો છે. અને અખંડ એક નિષ્ઠ અવિરત આ જે મથામણ રહી છે એના ફળ દેખાય છે. ગુજરાત સરકારની ટીકા કરનારા જે મિત્રો છે, મને એમ હતું કે હવે ચૂંટણી હમણાં પતી છે, કમસે કમ 100 દિવસ તો પોરો ખાશે. હું લગાતાર જોઉં છું કે એવું ને એવું ચાલ્યા કરે છે. જે સાંભળવા મળે છે અને જ્યારે કોઈ અધિકૃત વાત કરે ત્યારે કેટલો બધો ફરક છે એનો અંદાજ આવે છે. મિસ્ટર કુમાર ભારત સરકારના પ્રતિનિધિ બોલતા હતા હમણાં. અને એમણે જે કહ્યું એ કેટલું તમારા ધ્યાને ગયું મને ખબર નથી. સમગ્ર દેશનો લઘુ ઉદ્યોગનો ગ્રોથ 19%, 20%ની વચ્ચે ઝોલા ખાતો હોય અને ગુજરાત 85% કરતું હોય, આ ઘટના નાની છે. આ ભારત સરકાર બોલે છે, હું નહીં. હું તો ખાલી ભારત સરકારે જે કહ્યું એનો પુનરુચ્ચાર કરું છું. આ અમસ્તું નથી થયું મિત્રો. એના માટે એક ધારી આપણે મહેનત કરી છે. ચાહે સ્કિલ ડેવલપમેન્ટનું કામ હોય, ચાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ હોય, ચાહે વીજળી પ્રવાહની વ્યવસ્થા હોય, સોશિયલ સિક્યુરિટીની અરેન્જમેન્ટ હોય, ગુજરાતની એક બ્રાન્ડ હોય, આ બધા પરિબળો જ્યારે મળતા હોય છે ત્યારે આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. ગુજરાત વિરોધી લોકો એવી હવા બનાવેલી કે ગુજરાત એટલે 2-5 ઉદ્યોગકારોનું ભલું થઈ રહ્યું છે.
પણ ભારત સરકાર કહે છે કે અહીંયા તો લઘુ ઉદ્યોગોનું ભલું થઈ રહ્યું છે. અને આપણો પણ મત છે કે લઘુ ઉદ્યોગોનું જેટલું વ્યાપ માળખા વધતો જશે એટલી વિવિધતા પણ આવશે, આપણી ક્ષમતા પણ વધશે અને વિશ્વ વ્યાપારમાં આપણે આપણી જગ્યા ઊભી કરી શકીશું. દુનિયા આખી જ્યારે રિસેશનમાં ડૂબેલી હતી અને એની અસરો આજે પણ વિશ્વમાં જોવા મળે છે. એ સમયમાં એટલે મને યાદ છે કે 2008માં રિસેશન એની તીવ્રતમ સ્થિતિમાં હતું. અહીં આપણા ડાયમંડની શું દશા હતી બધાને ખબર છે. ટપોટપ દુકાનો બંધ થવા માંડી હતી અને મોટા મોટા ખેલાડીઓ પણ હલી ગયા હતા. બધા એવા દિવસો હતા. ડાયમંડ વર્કર્સને ક્યાં સમાવવા એ માટે ચિંતાનું એક આખું વાતાવરણ હતું. એવા સમયે મને સ્મરણ છે કે અમારા સરકારના અધિકારીઓએ મને કહેલું, મને કે સાહેબ 2009નો વાઇબ્રન્ટ સમિટ આપણે મોકૂફ રાખવો જોઈએ. દુનિયા એટલી હાલત ખરાબ છે, આપણું થશે શું? આપણો ઇવેન્ટ કોઈ રીતે કોઈને આકર્ષી નહીં શકે. અને ત્યારે મેં અમારા મિત્રોને કહ્યું હતું, ભાઈ સાનુકૂળ પવન હોય ને આપણે હાલ્યા જઈએ તો ઠીક છે, ઉલટા પ્રવાહમાં બી તો કંઈ કરવાનું શીખીએ આપણે. અને એક સાહસપૂર્ણ કદમ ઉઠાવ્યું હતું અને એને કે વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું કે દુનિયામાં કોઈ એવું પણ રાજ્ય છે કે જે આવા આર્થિક મંદીના વાતાવરણમાં નવું સાહસ કરવાનો વિચાર કરી શકે છે. અને એનું આપણને પરિણામ મળ્યું છે. અગર જો આપણે સાહસપૂર્ણ રીતે આગળ ન વધ્યા હોત અને સમગ્ર આપણા ડાયમંડનું ઉદાહરણ લઈએ, એને એના મોતે મરવા દીધું હોત તો મિત્રો 25 વર્ષે પણ આપણે ઉભા ન થઈ શક્યા. પણ સામા પ્રવાહે નિર્ણયો કરીને આપણે આગળ વધ્યા અને પરિસ્થિતિ પલટી. મિત્રો એક વાત હું હંમેશા કહેતો આવ્યો છું કે એક જમાનો હતો ગુજરાત વ્યાપારી રાજ્ય તરીકે ઓળખાતું હતું. અને વેપારી રાજ્ય તરીકેની આપણી ઓળખ શું હતી? એક જગ્યાએ માલ લેવો, બીજી જગ્યાએ વેચવો અને વચમાંથી થોડું ઘણું મળે તો લેવું. ઘણું કરીને આપણું કામ આ જ હતું. એ આખાએ ગુજરાતના ચરિત્રને બદલીને આપણે ગુજરાત માત્ર વ્યાપારિક રાજ્ય નહીં, ગુજરાત એક ઉત્પાદક રાજ્ય, મેન્યુફેક્ચરિંગ સ્ટેટ. મિત્રો ચીનની વિકાસ યાત્રાને જે જોતું હશે, સમજતું હશે એને ખબર હશે કે ચીનની વિકાસ યાત્રા, ચીને જ્યારે મેન્યુફેક્ચરિંગ પર ફોકસ કર્યું પછી એ વિકાસ યાત્રા સીધી લીટીમાં ઉપર વધવા માંડી. આજે હિન્દુસ્તાનના ગુજરાત અગ્રીમ હરોળમાં છે અને દુનિયામાં ગુજરાતનું તરફ લોકોનું ધ્યાન છે એનું મૂળ કારણ આપણું મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. कितने को बोला है चेक मत करो यार. અને આપણે કર્યું છે. મિત્રો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપોઆપ વેલ્યુ એડિશન થતું હોય છે. ગુજરાતને હવે માત્ર જોબ વર્ક કરે પાલવે નહીં મિત્રો. અને ડાયમંડના મિત્રોનું ખાસ વિનંતી કરું છું કે આપણે અહીંયા ઘસીએ કૂટીએ પહેલ પાડીને મોકલી આપીએ ના ચાલે. ભાઈ થઈ ગયું કેટલાય વર્ષો કર્યું. મિત્રો દુનિયામાં જ્વેલરીનું એટલું મોટું માર્કેટ છે. દુનિયાના દરેક દેશનો નાગરિક એમાં કોમન છે. જેમ રડવાની એક ભાષા, આખા વિશ્વમાં એક જ ભાષા ચાલે રડવાની, એમાં કઈ ડિક્શનરી ના કાઢવી પડે, ખબર પડે કે રડે છે. એમ જ્વેલરી માટેની સહજ આકર્ષણ
સમગ્ર વિશ્વમાં સમાન છે અને સદીઓથી આ પરંપરા છે. એના માટે દુનિયાને સમજાવવું પડે એવું નથી કે તમે આ પહેરો સારું લાગે, એને ખબર જ છે પહેરવાનું હોય, કયું પહેરવું એટલું જ નક્કી કરવાનું હોય છે. એને ખબર જ હોય, દુનિયાના ગમે દેશમાં રહેતો એને ખબર હોય કાનને કેવી રીતે શણગારાય એને ખબર છે, કાંડું કેમ શણગારાય એને ખબર છે, ગળું કેમ શણગારાય એને ખબર છે. અને એને સદીઓથી આ પરંપરા ઉભી થયેલી છે. જો વિશ્વની અંદર આટલું મોટું આકર્ષણ આ ક્ષેત્રનું હોય, આટલું મોટું બજાર આપણી રાહ જોતું હોય, તો આપણે એગ્રેસિવ કેમ ન થઈએ? આપ વિચાર કરો, ભારતનો ગયા વર્ષનો લગભગ 2700 કરોડ રૂપિયાનો વિશ્વ વ્યાપારમાં ભાગીદારી છે જ્વેલરીના ક્ષેત્રમાં. મિત્રો, ખૂબ ટૂંકા ગાળામાં લગભગ 5500 કરોડની સંભાવનાઓ પડેલી છે, ડબલ કરતા વધારે. અને જો ડબલ કરતા વધારે માર્કેટની સંભાવના પડી હોય તો આપણે એને બળ કેમ ના આપી શકીએ? મિત્રો, આજે થાઈલેન્ડ કે દુબઈ જ્વેલરીની દુનિયામાં એનું નામ ઊભું કર્યું છે. દુબઈ બહુ મોટો ગોલ્ડ ફેસ્ટિવલ કરે છે, પણ તમે જો તેની બારીકીથી જુઓ તો ત્યાં મોટા ભાગના આપણા ગુજરાતના કારીગરો, નાના નાના કારીગરો આખા ઉદ્યોગને ચલાવે છે. થાઈલેન્ડમાં જાઓ તો મોટા પાયા પર આપણા સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ખાસ કરીને લોકો ત્યાં મળે અને આખા કામ આ વેપાર ધંધાને એમનો કબજો કરેલો છે. દુબઈમાં તમે જાઓ, જ્યારે પણ એમનો ફેસ્ટિવલ હોય છે, મેક્સિમમ ગુજરાતી લોકો ત્યાં જોવા મળે. એનો અર્થ એ થયો કે વેરણ છરણ પડેલી આ શક્તિ આપણી પાસે પુષ્કળ છે. એને જોડીને જોતરીને એક સીધી દિશામાં લઈ જઈને આ ક્ષેત્રમાં આપણે આપણો પ્રભાવ કે તો ઉભો કરી શકીએ. અને જ્વેલરીમાં પણ મશીનથી તૈયાર થતી જ્વેલરી અને મેન્યુઅલ થતી જ્વેલરી એના પણ આકર્ષણ છે. દુનિયાનો એક મોટો વર્ગ છે જે મેન્યુઅલ વર્કથી થયેલી જ્વેલરી માટે માંગ્યા પૈસા આપવા ચૂકવવા તૈયાર હોય છે. એક વર્ગ છે જે મશીનની ચીજો લેવા તૈયાર છે. અને આપણી પાસે બંને સંભાવનાઓ પડી છે. આ બંને સંભાવનાઓનો ઉપયોગ કરીને આપણે આ ક્ષેત્રમાં પદાર્પણ કેવી રીતે કરી શકીએ એનો વિચાર કરવો જોઈએ. મિત્રો, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ દુનિયાના 120-25 દેશ એક સાથે એક મંડપમાં એકત્ર કરીએ છીએ. આપણે આ નાની ઘટના નથી મિત્રો, હિન્દુસ્તાનમાં અને વિશ્વના લોકોનું ધ્યાન જેવી મોટી ઘટના છે. ધીરે ધીરે આ સ્પાર્કલને પણ એ ઊંચાઈએ મારે પહોંચાડવું છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલું આખું વિશ્વ ગુજરાતનું મહેમાન કેમ ન બને? અને તેથી આજે જ નક્કી કરીએ કે નેક્સ્ટ સ્પાર્કલનું લેવલ કયું હશે. અને એ વાત સાચી છે મિત્રો, મારા સ્વભાવમાં બહુ સરસ, બહુ થઈ ગયો, ચલો લહેર કરો, એ છે જ નહીં. હજુ આગળ જવું છે, હજુ આગળ લઈ જવું છે, હજુ સફળતા મેળવી છે, હજુ ગુજરાતનું વધુ સારું કરવું છે, હજુ પ્રત્યેક ક્ષેત્રમાં સારું કરવું છે. એ તો 4 વાર સોગન લીધી કર્યા પછી એમ ના થાય કે ચલો જગ્યાએ જરા ક્યાંક બહાર ફરી જાય. મને એમ થાય છે કે આ હજુ કેમ વધારે કામ કરે, ગુજરાતનું ભલું કરવા માટે શું વધારે કરી શકે, એ જ અવિરત મનમાં એ જ ચાલ્યા કરે છે. અને એ દિશામાં આપણે આગળ વધવા માંગીએ છીએ. બે ચીજો મહત્વની છે મિત્રો, જેની તરફ આપણે બધાએ મળીને પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. એક, આપણા મેન્યુફેક્ચરિંગમાં ઝીરો ડિફેક્ટ એને આપણે મંત્ર બનાવવો પડે. અને જો ઝીરો ડિફેક્ટ જો મંત્ર બને આપણો, આપણે ત્યાં ઉત્પાદિત થતી કોઈ પણ ચીજ
એને રિજેક્ટ થવાનું નામો નિશાન ના પડે. લાખ કોશિશ કરે તો પણ ભાઈ ગુજરાતમાંથી આવ્યું છે ને એમાં ડિફેક્ટ હોય જ નહીં. મિત્રો, વિશ્વની અંદર આબરૂ બનાવવા માટે ઉત્પાદિત થયેલી ચીજોના બજાર માટે આ પહેલી શરત હોય છે. ઝીરો ડિફેક્ટ બાબતમાં આપણે આગ્રહી કેવી રીતે બનીએ. બીજી બાબત હોય છે પેકેજિંગ. મિત્રો, પેકેજિંગને ઓછું આંકવાની બિલકુલ જરૂરિયાત નથી. જેટલી તમારી પ્રોડક્ટનું મૂલ્ય છે એને પણ મિત્રો, હીરો ગમે તેટલો જગમગાટ કરતો હોય, હીરો ગમે તેટલો મૂલ્યવાન હોય, પણ તમારે એને પદ્ધતિસર પ્રેઝન્ટ કરવો જ પડે તો જ એની આબરૂ વધે. એને કેવી રીતે તમે મૂકો છો, એ પેકેજિંગ કેવું છે. અને હું માનું છું મિત્રો કે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મિત્રોએ વર્ષમાં 2 વાર 3 વાર પેકેજિંગ અંગેના સેમિનાર કરવા જોઈએ. દુનિયામાં પેકેજિંગ ક્ષેત્રે કામ કરનારા લોકો કયા છે, કયા એમાં નવી રિસર્ચ થઈ છે, અને કમ્ફર્ટ કેટલું છે. પેકેજિંગ કમ્ફર્ટ પણ હોવું જોઈએ. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે, પંડિત નહેરુની જ્યારે સરકાર હતી ત્યારે એક ચર્ચા હતી દેશમાં કે આપણો આયુર્વેદ જે છે એ આયુર્વેદનો પ્રચાર પ્રસાર કેમ કરવો. તો એક હાથી કમિશન બેઠું હતું અને હાથી કમિશને જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એના શરૂઆતના પાનામાં જ એણે લખ્યું છે કે આયુર્વેદના પ્રચારની પૂર્વ શરત આ છે, આયુર્વેદ જો પહોંચાડવું છે તો એને આ ફાકી ને ઉકાળા અને પડીકા એમાંથી બહાર કાઢવું પડે. અને આયુર્વેદિક ઉત્પાદનોને સારા પેકેજિંગ માટેની વ્યવસ્થાની જરૂરિયાત છે. એનું જો પેકેજિંગ સારું થશે તો આપણે આયુર્વેદને ખૂબ ઝડપથી પ્રચારિત કરીશું. હવે આજે સંભવ નથી કે કોઈ માણસ બહારગામ જતો હોય ત્યારે પોતાનો થેલો લઈને ઉકાળવા માટેનો બધો પાંદડા બધું જોડે લઈને જાય, પણ એને રેડીમેડ અર્ક મળતો હોય તો લઈ જાય. આનો અમલ ચીને કર્યો. ચીને મોટા પાયા પર નેચરલ જે મેડિસિન્સ હતી, ટ્રેડિશનલ મેડિસિન્સ હતી, એને વિશ્વ બજારને ધ્યાનમાં રાખીને એના પેકેજિંગ તરફ એને ધ્યાન કેન્દ્રિત કર્યું. આપણા કરતાં ઘણું વહેલું કર્યું. અને એના કારણે આજે દુનિયામાં ચીન ટ્રેડિશનલ મેડિસિન્સ, હોલિસ્ટિક હેલ્થ કેર માટે નેચરલ મેડિસિન્સ, એનું બહુ જ મોટું માર્કેટ એને દુનિયાનું કબજે કરેલું છે. જે મૂળતઃ જ્ઞાન આપણું, સામર્થ્ય આપણું, પણ પેકેજિંગની દુનિયામાં જે ઝડપ કરવી જોઈએ, જે બદલાવ લાવવો જોઈએ, એમાં આપણે ખૂબ મોડા પડે. હવે ઘણું થયું છે. હવે કંઈ પડીકીઓ લેવી નથી પડતી. હવે આયુર્વેદ પણ સરસ રીતે મળે છે. કહેવાનું મારો તાત્પર્ય આ છે કે મિત્રો, પેકેજિંગનું એક આગવું મહત્વ છે. આપણે આ પેકેજિંગ ક્ષેત્રમાં ખાસ કરીને આપણે જે પ્રોડક્ટ કરીએ એને માટે થઈને અનિવાર્યપણે ખૂબ એગ્રેસિવલી આધુનિક રીતે વિચાર કરવાની આવશ્યકતા છે. અને એના માટે સ્કિલ ડેવલપમેન્ટ હોય, ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ હોય, સેમિનાર હોય, એક્સપિરિયન્સ કરવાની વાત હોય, આ બધી વસ્તુઓને જોડવાની આવશ્યકતા છે. ત્રીજી વસ્તુ મિત્રો જે ખૂબ કામ કરતી હોય છે અને એ છે બ્રાન્ડ. જ્યાં સુધી દુનિયાના મગજમાં તમારી બ્રાન્ડ ફિટ ના થાય ત્યાં સુધી તમારી પ્રોડક્ટ કેટલી ઉત્તમ ક્યાં ન હોય, દુનિયા એના તરફ આકર્ષાતી નથી. ઘણીવાર અનુભવથી ખબર પડે કે ભાઈ રાજકોટના ઓઇલ એન્જિન એટલે ભરોસો કરી શકાય અને કાનો કાન સાંભળીને બજાર પણ મળે. આપણા ગયા વર્ષ કરતા પ્રગતિ આ વખતે પણ હોય, પણ એનાથી દુનિયાનો કબજો ન થાય, વેપારનો કબજો ન થાય. તમે જોયું હશે કે મેડ ઇન જાપાન લખેલી ચીજો
કોઈ દી તમે જોયું તો કઈ તમે મેડ ઇન જાપાન હિન્દી પેન ખરીદો, મેડ ઇન જાપાન કઈ પણ ચીજ ખરીદો, યા તમે ઘડિયાળ મેડ ઇન સ્વિસ લો, તમે કોઈ દી કંપનીનું નામ જુઓ છો? નથી જોતા. મેડ ઇન સ્વિસ તો એને એક બ્રાન્ડ ઇમેજ બની ગઈ. આપણે પણ ડાયમંડની બાબતમાં દુનિયામાં ભાઈ સુરતથી છે, લઈ લો, ચલો મૂકો, બ્રાન્ડ ઇમેજ બની ગઈ છે. જ્વેલરીના ક્ષેત્રમાં પણ મેડ ઇન ગુજરાત યા મેડ ઇન ઇન્ડિયા, જ્યાં સુધી આપણે આ બ્રાન્ડ ઊભી ન કરીએ, અને એના માટે બધાએ સામૂહિક પ્રયત્ન કરવા પડે, ત્યાં સુધી બજાર કબજે કરવું મુશ્કેલ હોય છે. આ પ્રકારના પ્રદર્શનો, આ પ્રકારના એક્ઝિબિશન બ્રાન્ડ માટે થઈને ખૂબ આવશ્યક હોય છે. આપ વિચાર કરો, ગુજરાતનો ખેડૂત, સામાન્ય ખેડૂત જે કપાસ પકવે છે, એ કપાસ પર કોઈ બોર્ડ મારેલું નથી હોતું, છતાં પણ ચીનના બજારમાં હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાંથી કપાસ ગયો હોય, એને ચીનના બજારમાં વેચ્યો હોય તો એને કહેવું જ પડે છે કે ગુજરાત કપાસ છે. કપાસ ગુજરાત શબ્દ આવ્યો એટલે કપાસને ચીનના બજારમાં વેચાણ થઈ જ જાય છે. તો મિત્રો એની એક આબરૂ બની છે, એની ક્વોલિટીની કિંમત ઊભી થઈ ગઈ છે. આપણા માટે આવશ્યક છે કે આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઝીરો ડિફેક્ટ ઉત્પાદન, ધ વર્લ્ડ ક્લાસ પેકેજિંગ અને બ્રાન્ડ, આ ત્રણેયનું જ્યાં સુધી સંમિશ્રણ ન કરીએ ત્યાં સુધી આપણે આખી દુનિયાને કબજે ન કરી શકીએ. અને મિત્રો, મારે સુરતમાં એવું ઉત્પાદન નથી કરવું સુરતમાં વેચાઈને આપણે ખાલી રીતે સુખી રહીએ. ના, દુનિયા આખામાં જવું છે. વિશ્વની કોઈ ખૂણો એવો ના હોય કે જેને આપણા ત્યાં ઉત્પાદિત થયેલી ચીજો લેવા માટેનું આકર્ષણ ના હોય. અને આ બધું કરી શકાય છે મિત્રો, જરાય મૂંઝાવાની જરૂર નથી, બધું કરી શકાય એમ છે. આ બધું શક્ય છે. અને એ મિજાજથી આપણે આ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ. આપણે આ પ્રયત્નો કર્યા છે, એના પરિણામ મળ્યા છે, હકીકત પુરવાર થઈ ગઈ છે. માત્ર રાજકીય વિજયો પ્રાપ્ત થયા છે એવું નહીં, વિશ્વની અંદર આ પદ્ધતિથી ડંકો જમાવ્યો છે આપણે. નહીં તો મિત્રો, દેશ 19% ડચકા ખાતો ને આપણે 85% ધમાકા લેતા હોઈએ, એ વાત આ મસ્તી નથી બનતી મિત્રો. આને આપણે હજુ વિસ્તારવું છે, આને જો આપણે આગળ લઈ જવું છે, અને આગળ લઈ જવા માટેના આપણે પ્રયત્ન કરીએ. આપે મારું વિશેષ સ્વાગત કર્યું, સન્માન કર્યું. એ સ્વાગત નરેન્દ્ર મોદીનું ન હોઈ શકે. એ સ્વાગત આખા ગુજરાતનું છે, ગુજરાતના 6 કરોડ નાગરિકોનું છે, ગુજરાતને ફરી વિજયી બનાવનાર મતદાતા ભાઈઓ બહેનોનું છે. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.